આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો અનોખો અને પ્રેરણાદાયક પ્રવાસ યોજાયો હતો, જેમાં તેમણે સામાન્ય જનતા સાથે સીધી જોડાણ સ્થાપિત કરી એક અલગ જ સંદેશ આપ્યો છે. ચાલો સીધા જઈએ અમારી વિશેષ રિપોર્ટ તર. સુરતના અડાજણ ડેપોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી બસમાં મુસાફરી કરીને ઓલપાડ તાલુકાના જીનોદ ગામે પહોંચ્યા હતા. રાજ્યપાલનો આ સરળ અને જનતા સાથે જોડાયેલો પ્રવાસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જીનોદ ગામે પહોંચતા જ વહીવટી તંત્ર દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક તેમનું આવકાર કરવામાં આવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનો સાથે મુલાકાત કરી, તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા અને સૌનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ગ્રામ વિકાસ અને લોકોની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ દ્વારા ગામની સીમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ પહેલને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ સાથે ગામમાં સફાઈ અભિયાન પણ યોજાયું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ પણ જોડાયા હતા. બંનેએ સ્વચ્છતા માટે સંદેશ આપતા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. આ રીતે રાજ્યપાલનો આ પ્રવાસ માત્ર એક સત્તાવાર મુલાકાત ન રહી, પરંતુ સામાન્ય જનતા સાથે જોડાણ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે પ્રેરણાદાયક સંદેશ આપતો બન્યો છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. જી સર. આજે ગુજરાતના માનનીય રાજ્યપાલ આપણી વચ્ચે આજે જીનોદ ઓલપાડ તાલુકા ખાતે આવ્યા છીએ અને એમને આવતાની સાથે જ વૃક્ષારોપણ કર્યું, સાથે સ્વચ્છતામાં શ્રમદાન કર્યું છે અને આજે એક ગામમાં એક પરિવારના સાથે ભોજન લઈને એ બધા જ લોકો સાથે રાત્રિ સભા કરીને એમને માર્ગદર્શન પણ આપવાના છે. આવતીકાલે સવારે યોગાની સાથે બધા જ ખેડૂતો સાથે સંવાદ કરવાના છે અને પ્રાકૃતિક ખેતી વિશે એમને માર્ગદર્શન અને પ્રેરિત કરવાના છે. તો આ બધી જ જે યોજનામાં આપણે ઓલપાડ તાલુકાના જીનોદ ગામને આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આના ભાગરૂપે જ આપણી બધી ટીમ જે છે એ લાગી રહી છે.